આજે આપણે બનાવશું લોટવાળા મરચાંનો સંભારો. તો નવી ટ્રીક સાથે બનાવશું, તો છેલ્લે સુધીને મારો વિડીયો જોજો. આપણે લીધા છે તીખા મરચાં. મેં 5 નંગ તીખા મરચાં લીધા છે અને તીખા લેવાના છે. સરસ સંભારો બને છે તીખા મરચાંનો. મરચાંને સમારી અને બી કાઢી લેવાના છે. અને કડાઈ લીધી છે મેં. કડાઈમાં ચણાનો લોટ લેવાનો છે. 2 થી 1.5 ચમચી આપણે લોટ લેશું અને એને આપણે શેકી લેવાનો છે. ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે ધીમા ગેસે એને શેકી લેવાનો છે. તમે શેકેલો ચણાનો લોટ લેશો ને તો સરસ મરચાંનો સ્વાદ આવશે. અને કાચો તમે નાખશો તો વધારે તમારે ચોળવવો પડશે લોટને. એટલે આપણે શેકીને લેવાનો છે લોટ. ચણાનો લોટ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે તો આપણે એને કાઢી લેવાનો છે ડીશમાં. મેં તેલ લીધું છે 2 થી 3 ચમચી જેટલું અને એમાં આપણે નાખીશું મેથી દાણા. અને મેથી દાણા આપણે લાલ થવા દેવાના છે. અને મેથી દાણા સરસ લાલ થઈ જાય પછી આપણે એમાં નાખવાની છે રાઈ. 1 ચમચી રાઈ લીધી છે મેં. અને રાઈને પણ સરખી આપણે ફૂટવા દેવાની છે. રાઈ આપણે સરસ ફૂટવા દેવાની છે એટલે કાચો સ્વાદ રાઈનો ન આવે. અને આ મસાલો તમે સરખો ચડવા દેશો ને, રાઈ જીરું ને આપણે થોડીક હિંગ નાખીશું તો સરસ ટેસ્ટ આવશે આપણે લોટવાળા મરચાંમાં. ને 1 ચમચી હળદર નાખીશું. અને હવે આપણે મરચાંનો વઘાર કરી લઈશું. અને મરચાં છે એ આપણે થોડાક આમ બળવા દેવાના છે એટલે સરસ ટેસ્ટ લાગશે ત્યારે લોટમાં મિક્સ થશે ત્યારે. એટલે આવી રીતે સરસ ડિઝાઇન પડે ત્યાં સુધીને ધીમા ગેસે ચોળવવાના છે. 1 ચમચી લીંબુનો રસ લીધો છે. આપણા મરચાં તીખા છે એટલે આપણે 1 ચમચી લીંબુનો રસ લીધો એટલે સરસ ખાટો મીઠો એવો ટેસ્ટ આવે. અને હવે આપણે ખાંડ આમાં તમારે નાખવી હોય તો તમે નાખી શકો છો. મેં અહીંયા નથી નાખી. થોડી આપણે 1 ચમચી ખાંડ પણ નાખી શકીએ છીએ. અને સ્વાદ પ્રમાણે મેં મીઠું નાખ્યું છે. અને હવે આપણે સરખું આપણે મિક્સ કરી લેવાનું છે. અને મરચાં આપણે થોડી વાર માટે આવી રીતે ચડવા દેવાના છે. તમે જોઈ શકો છો સરસ ડિઝાઇન પડી ગઈ છે આપણા મરચાંમાં. મરચાં અસલ ચડી ગયા છે આપણા. અને હવે આપણે શેકેલો ચણાનો લોટ નાખીશું અને સરખું મિક્સ કરી લેવાનું છે. અને આપણા ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે અને સરખું મિક્સ કરતું રહેવાનું છે. લોટ નાખીને ત્યાર પછી આપણે 1 મિનિટ માટે આવી રીતે ધીમા ગેસે ચોળવવાનો છે. લોટવાળા મરચાંનો સંભારો તૈયાર થઈ ગયો છે. તો તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.